farming, રામ રામ ડાયરાને. તો આજે આપણે વાડીમાં કપાસ થઈ ગયો છે બહુ મોટો, તો આપણે ચડાવવાના છે ને પાળા. કપામાં કેવી રીતે પાળા ચડાવીએ તો છેલ્લે સુધી વિડીયોમાં બનાવી રહી. તો આપણે મથુરભાઈ આવી ગયા છે એનું બળદ કાઢું કે ફોર્ચ્યુનર લઈને એ વાડીએ મોરલો લઈને જેનાથી આપણે પાળા ચડાવવાના છે. ચાલો મળીએ એ વાડીએ. તો મથુરભાઈએ બળદ જોતીવાળા છે અને મોરલો જોડે છે. મોરલો જોડીવાળા પછી આપણે ચાલુ કરીએ. તો મોરલો જોડીવાળો છે ને આપણે દાદા બીજા બળદ કે આપણે ઘરના બળદ લઈને આવી જાય છે, એનાથી આપણે કળિયું આપવાનું છે. તો મથુરભાઈએ અને મોટબાપુએ ચાલુ કરી દીધું છે પાળા ચડાવવાનું, અને હવે આપણે ચાલુ કરી દીધી છે. આપણી ફોર્ચ્યુનરમાં બેસી ગયા અને આપણે મોરલાની વાહ આપણે કળિયું કાઢી નાખવાનું છે. તો આજે આપણે આની ઉપરથી જ વિડીયો ઉતારવાના છે, તો બધા વિડીયો આની ઉપરથી જ આવશે. અને સાથોસાથ આપણે કપામાં ડીએપી ખાતર વેરતા જવાનું. તો બપ્પા ડોલે ડોલે સોળવે ડીએપી ખાતર વેરતા જાય છે. સામે બાજુના ખેતરમાં અર્જુનભાઈ એના કોચલા લઈને બેલો આંકવા મીના છે. જો ટાઈમ રહે તો આપણે એનો વિડીયો ઉતારવા જાઉં. અત્યારે આપણા બળદને આપી દીધો છે પોરો, અને અમે ખાઈ લઈએ પોરો, પછી પાછા આપણે ફરીને ચાલુ કરીએ. તો આપણી ફોર્ચ્યુનરના ડ્રાઈવર બદલી ગયા છે. અર્જુનભાઈ આવી ગયા છે આપણી ફોર્ચ્યુનરના ડ્રાઈવર. અર્જુનભાઈ ડ્રાઈવર થોડાક વધારે ઉતાવળા છે, તે જેણે મથુરભાઈને એના બળદ કરતાં આપણે આગળ નીકળી ગયા. ફરી પાછા આપણા ડ્રાઈવર આપણા દાદા આવી ગયા છે.
આપણે કાળુભાઈ ચા લઈને આવી ગયા છે અને સાનો પડી ગયો છે બ્રેક, તો આપણે ચા પી લઈશું. જો તમારે કોઈને પીવું હોય તો આવી જજો ભાઈ આપણી વાડીએ, અને મજા કંઈક અલગ છે. દાદાએ મુહૂર્ત કર્યું છે સાથે, તો કે મોટા છે એટલે પ્રથમ ચા દાદાને જ આપવાનું. તો ચાવાળા ભાઈ ચા પાઈને જતા રહ્યા છે. તો હવે આપણે 7-8 ઉતર રહી છે, તો અહીં આપણે પૂરી કરી વાળીએ. તો ચાલુ કરી દીધું છે આપણે પાળા ચડાવવાનું. આપણે આપણા કપાસના પાળા ચડી જશે, તો આપણે મથુરભાઈના બળદને છૂટા કરી વાળશું. અને આપણે જે એક કાંટો છે કળિયાનો, તો આપણે મારી વાળીએ. આ રે છેલ્લો આટો, અને આપણે જોઈ શકો કે આપણે કપાસના પાળા જોરદાર ચડી ગયા છે. જો તમને અમારા વિડીયો જોવાની મજા આવી તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં. ને હવે આપણે આપણા બળદને રવાના કરી દીધા છે ઘરે. તો જેમ બને તેમ અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો આજે છે શનિવાર, તો આજે આપણે હનુમાન દાદાના દર્શન કરીને આપણા વિડીયોને વિરામ આપશું. તો જેમ બને તેમ અમારા વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન, જય કિસાન. Thank you for watching.